મહેસાણા જિલ્લામાં પીએમજય યોજના હેઠળ ગોટાળાનો પર્દાફાશ થયો છે। જિલ્લાની 20 જેટલી ખાનગી હોસ્પિટલમાં પીએમજય હેઠળ થતું હતું કૌભાંડ। જિલ્લા વહીવટીતંત્રની તપાસમાં સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રિવ્યુ બેઠક યોજી અને 20 જેટલી ખાનગી હોસ્પિટલ સામે કડક પગલાં લેવાશે। હોસ્પિટલને પેનલ્ટીથી લઈને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે। એવા હોસ્પિટલ્સ છે જેના સામે નોટિસ પણ ફાળવ્યા હતા અને એની સામે આ લોકોએ કશું નથી કર્યા હતા, તો એટલા માટે એની સામે કડક કાર્યવાહી લેવામાં આવી હતી। કેવા પ્રકારની સ્થિતિઓ જોવા મળી છે? એટલે કે આપણા જો યુઝ્યુઅલ ક્રાઇટેરિયા છે કે આ ક્રાઇટેરિયા મુજબ આપણે ચાલવાનું હોય છે અને એ ક્રાઇટેરિયામાં આ પરમિશન પ્રોપર હોવી જોઈએ અને એઝ પર પ્રોપર જો પ્લાનિંગ છે, જો આપણા ક્રાઇટેરિયા આવે છે તો એના મુજબ ચાલવાનું હોય છે। તો આ લોકોએ જો પ્લાનિંગ મુજબ નથી ગયા અને 2-3 વાર આ લોકોએ એનો ભંગ કર્યો હતો રૂલનો, તો એટલા માટે એના સામે વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યો હતો।